કડીમાં તો ત્રણેય પક્ષોએ ચાવડા બંધુઓ ઉપર જ દાવ ફેંક્યો છે. ભારતીય જનતા પાર્ટીએ રાજેન્દ્ર દાનેશ્વર ચાવડા, કોંગ્રેસે રમેશભાઈ મગનભાઈ ચાવડા અને આમ આદમી પાર્ટીએ જગદીશભાઈ ચાવડા. આમ આદમી પાર્ટીએ ઈ ગ્રાન્ટેડ ફોર ટેકન જેવું છે. એને કડીમાં ઓછો રસ હોય એવું લાગે છે. એને સૌથી વધુ જે છે એ વિસાવદરમાં છે, કારણ કે વિસાવદર પોલિટિકલી એપિસેન્ટર છે અને ન્યા જો કઈ ઉજ્જવળ કારકિર્દીમાં બની જાય તો આમ આદમી પાર્ટીનું સૌરાષ્ટ્ર ગુજરાતમાં થાણું થપાય એમ છે. જે વિક્રમ ઠાકોરની ઘટના બની હતી, તમે જાઓ કલાકારોના સન્માન વખતે, તો એ ઠાકોર સમાજનું આખું સંમેલન પછી મળ્યું અને એને સરકાર ઉપર અનેક પ્રકારના પ્રહાર કર્યા. તો ઓબ્વિયસલી એ લોકોની સાથેનું હજી કોઈ સમાધાન થયું નથી, એટલે એના એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ તરીકેની જ ગણતરી કરવામાં જે કોંગ્રેસ તરફ એને મત મળે. ગોપાલ ઇટાલિયા જેવો સક્ષમ માણસ હોય તો ભારતીય જનતા પાર્ટીએ કોઈ એવું માથું ઉતારવાની જરૂર હતી જે ગોપાલ ઇટાલિયાને માથું મોરે મોરો ભટકાય અમારી ભાષામાં. કિરીટભાઈ પટેલ જાણીતું નામ છે પણ ચર્ચિત છે. સહકારી ક્ષેત્ર એવું છે જીગરભાઈ, એ હાથ ઉછીને આપેલા પૈસા જેવું છે. એના બધા લાભાર્થી હોય ને, એ ઋણ અદા કરી એને કરવું જ પડે, નહીતર ભવિષ્યમાં એને મુશ્કેલી પડે આર્થિક બાબતોમાં. તો જયેશ રાદડિયા બહુ મોટું માથું બની જવાનું ભારતીય જનતા પાર્ટીમાં કિરીટ પટેલમાં. જે કિરીટ પટેલ વર્ષોથી ઝંખે છે, એક વખત ચૂંટણી હારી ગયા પણ વારંવાર એની ઝંખના જે છે ચૂંટણી લડવાની ને જીતવાની, એને વિસાવદરને પોતાનું થાણું બનાવ્યું કે કેટલી ટર્ફ ફાઇટ છે. સામે પક્ષે ગોપાલ ઇટાલિયા મુદ્દા આધારિત લડી રહ્યા છે. હવે અંજામ ખુદા જાને. નમસ્કાર દર્શક મિત્રો, TV13 ના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌ આપણે છેલ્લા ઘણા સમયથી રાહ જોતા હતા. બે વિધાનસભાની જે બેઠક પર ચૂંટણી લડાવવા જઈ રહી છે. કડીની વાત કરીએ તો ચાવડા વર્સિસ ચાવડા અને વિસાવદરમાં ભાજપ કોંગ્રેસ આ ત્રણેય વચ્ચે ત્રિપાંખીયો જંગ થઈ રહ્યો છે. ત્યારે આજે કડી વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ખાસ કરીને જે આપણે ચર્ચા કરી રહ્યા છે, જેમાં ભાજપે ખાસ કરીને જે આપણે સૌ પહેલા પણ ચર્ચા કરી ચુક્યા હતા કે ભાજપ અત્યારે રાજેન્દ્ર ચાવડા, વિસાવદરમાં કિરીટ પટેલ, જે ભૂતકાળમાં જગદીશભાઈ જોડે એની ચર્ચા પણ થઈ હતી, અને આપમાં આપણે સૌ જાણીએ છીએ એ રીતે કડીમાં પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડા અને વિસાવદરમાં બેસાડ તાલુકા પ્રમુખ નીતિન નાણપરિયાનો ઉમેદવાર બનાવ્યા છે. જગદીશ મહેતા સૌરાષ્ટ્રની આ તાબડતોડ ચૂંટણી લઈને આપણી સાથે જોડાયા છે, જે હેડલાઇનના તંત્રી છે. જગદીશભાઈ, સ્વાગત છે આપનું. જગદીશભાઈ, હવે કડી વિસાવદરમાં શરૂઆત વિસાવદરથી કરીએ. જે ક્યાંક આશ લગાવાઈ રહ્યો હતો એ પ્રકારના નામ જાહેર થયા છે. નામ જાહેર થયા બાદની લડાઈ કેવી હશે? કેવો આક્રમક અંદાજ હશે? જુઓ, કડીમાં તો ત્રણેય પક્ષોએ ચાવડા બંધુઓ ઉપર જ દાવ ફેંક્યો છે. ભારતીય જનતા પાર્ટીએ રાજેન્દ્ર દાનેશ્વર ચાવડા, કોંગ્રેસે રમેશભાઈ મગનભાઈ ચાવડા અને આમ આદમી પાર્ટીએ જગદીશભાઈ ચાવડા. ટૂંકમાં ચાવડા ઉપર જ બધા ગયા છે. હવે ત્યાં શું થવાનું છે, ત્યાં પક્ષોએ મહેનત કરવી પડશે ઉમેદવાર કરતા પણ વધુ. કારણ કે કડીમાં જે એસસી ઉપર જ આપણે જાણીએ શિડ્યુલ કાસ્ટની જે રિઝર્વ જે બેઠક છે, એના માટે પ્રચાર કોણ સારો કરી શકશે અને સંગઠન કોનું મજબૂત છે એના આધારે જીતવાનું થઈ શકે. જે ઉમેદવાર ત્યાં મૂક્યા છે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે, તો એને ભારતીય જનતા પાર્ટીના જે રાજેન્દ્રભાઈ જે છે ચાવડા, એ આરએસએસ બેઝ છે, તમે સમજો, સંઘના. ઈ એનું પરડું થોડું ભારે ગણાય. અર્થશાસ્ત્રના વિષય સાથે તેઓ શ્રી BA થયેલા છે, ભણેલા ગણેલા પણ છે. અને કોંગ્રેસની સામે 1985માં 1985માં એક સમયે એ હાર્યા હતા. બાકી મોંઘવારી સહિતના મુદ્દે જેલ વગેરે જઈ આવ્યા છે. પણ મેઇન વાત છે એનું સંઘનું સાથેનું જોડાણ, આ પ્લસ પોઈન્ટ છે. કોંગ્રેસે જે ઉમેદવાર રાખ્યા છે એ રમેશભાઈ ચાવડા, એ પણ એક્સ ML એટલે કે પૂર્વ ધારાસભ્ય છે. એ પણ ભણેલા ગણેલા છે, BA LLB થયેલા છે. હિતુ કનોડિયાને એને હરાવ્યા હતા, આ પ્લસ પોઈન્ટ ગણાય. હિતુ કનોડિયા બહુ ફેમસ ચહેરો ગણાય, એને પણ હરાવ્યા હતા. ખાલી આ ભાઈ રમેશભાઈ ચાવડા છે 2017માં કરશનભાઈ સોલંકી, જેના નિધનને કારણે અત્યારે આ પેટા ચૂંટણી આવી છે, એની સામે હારી ગયા. એને બાદ કરો તો જાહેર જીવનમાં રમેશભાઈ મગનભાઈ ચાવડાનું પરડું ઘણું ભારે છે, એને અવગણી શકાય એમ નથી. એટલે કડીમાં કડી ટક્કર થવાની એમાં કોઈ સંશય નથી.
ભાઈ આમ આદમી પાર્ટીએ જગદીશ ચાવડા કરીને જે ભાઈ છે એને ઉભા રાખ્યા છે, પરંતુ આમ આદમી પાર્ટીએ ઈ ગ્રાન્ટેડ ફોર ટેકન જેવું છે, એને કડીમાં ઓછો રસ હોય એવું લાગે છે. એને સૌથી વધુ જે છે એ વિસાવદરમાં છે, કારણ કે વિસાવદર પોલિટિકલી એપિસેન્ટર છે, અને ન્યા જો કઈ ઉજ્જવળ કારકિર્દીમાં બની જાય તો આમ આદમી પાર્ટીનું સૌરાષ્ટ્ર ગુજરાતમાં થાણું થપાય એમ છે. એટલે એ લોકો એમાં બધા, કારણ કે ગોપાલ ઇટાલિયા જેવું મટીરિયલ એની પાસે છે. એટલે આપણે કડીની વાત કરી, કડીમાં ભારતીય જનતા પાર્ટી અને જનસંઘ એ બંનેને કારણે એના ઉમેદવારને બિલકુલ વિજયની અપેક્ષા રાખવાનો અધિકાર છે. એવી રીતે કોંગ્રેસમાં એ ઉમેદવાર પોતે સક્ષમ છે, એટલે એનું પોતીકું જેટલું પણ બળ હશે એ કરશે, બાકીનું કામ કોંગ્રેસ કરશે. અને ભારતીય જનતા પાર્ટીના જે કેટલાક નારાજ થયેલા સમાજ અને લોકો છે, અસંતુષ્ટો, જેને એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ કહેવાય છે, તો સરકાર વિરોધી મતો, જેમ કે ઠાકોર, જે વિક્રમ ઠાકોરની ઘટના બની હતી, તમે જાઓ કલાકારોના સન્માન વખતે, તો એ ઠાકોર સમાજનું આખું સંમેલન પછી મળ્યું અને એને સરકાર ઉપર અનેક પ્રકારના પ્રહાર કર્યા. તો ઓબ્વિયસલી એ લોકોની સાથેનું હજી કોઈ સમાધાન થયું નથી, એટલે એના એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ તરીકેની જ ગણતરી કરવામાં જે કોંગ્રેસ તરફ એને મત મળે. તો કડીમાં ભાજપની પાસે ઉમેદવાર સારા, જનસંઘી, કોંગ્રેસ પાસે સક્ષમ ઉમેદવાર છે, અને ભાજપના અસંતુષ્ટના મત મળે, એવા બે સમીકરણોને કારણે કડી ટક્કર થવાની છે. હવે રહી વાત વિસાવદરની. વિસાવદરમાં તો તમારી જાણ ખાતર થોડુંક ઉલટું સુલટું થયું છે. ધારા કરતા પણ ઓલું થયું છે, અણધાર્યું થયું છે. ગોપાલ ઇટાલિયા જેવો સક્ષમ માણસ હોય તો ભારતીય જનતા પાર્ટીએ કોઈ એવું માથું ઉતારવાની જરૂર હતી જે ગોપાલ ઇટાલિયાને માથે માથું, મોરે મોરો ભટકાય અમારી ભાષામાં. કિરીટભાઈ પટેલ જાણીતું નામ છે, પણ ચર્ચિત છે. ચર્ચિત એટલે નામચીન અને પ્રખ્યાત, એ બે શબ્દ વચ્ચે ફેર છે. નામચીન હોવું ને પ્રખ્યાત હોવું. તો ભાઈ જે કિરીટભાઈ પટેલને ટિકિટ આપી, કિરીટભાઈ પટેલ કઈ કમ નથી. એની રીતે તમારી જાણ ખાતર એને 2 ટર્મ સુધી જુનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ રહી ચુક્યા છે. તાલાળા માર્કેટિંગ યાર્ડના ચેરમેન હતા, જિલ્લા સહકારી બેંકના વર્તમાન ચેરમેન છે, અને જુનાગઢ માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન છે. એટલે સહકારી ક્ષેત્રમાં એનું પ્રદાન બહુ છે. પોતે બહુ સુખી સંપન્ન માણસ છે. હર્ષદભાઈ રીબડિયા અને ભૂપતભાઈ ભાયાણી ટિકિટ ન મળતા હોવા છતાં એ લોકો કિરીટભાઈના વખાણ કરતા થાકતા નથી. એનું ગુજરાતી સમજો કે એનું વર્ચસ્વ કેવું છે, એટલે એમાં કઈ ખામી નથી. હવે દાવ બધો છે ભારતીય જનતા પાર્ટી ઉપર, જેને ભારતીય જનતા પાર્ટીએ જયેશભાઈ રાદડિયાને એટલા માટે તો ત્યાં પ્રભારી બનાવ્યા, કારણ કે સહકારી ક્ષેત્રની વાત હવે આવે, કમિટેડ વોટર્સની જરૂર પડશે ભારતીય જનતા પાર્ટીને. તથાકથિત વિકાસની વાતો બહુ ચાલે એમ નથી. 15 મહિના દિવસ પહેલા મુખ્યમંત્રી વિસાવદર ગયા હતા, ને એને વંથલી, કેશોદ, માણાવદર, જુનાગઢ ઇત્યાદિના ત્યાંથી લોકાર્પણ કર્યા હતા 200-500 કરોડ રૂપિયાના વિકાસના કામો. પણ હવે એ બધાને કોઠે પડી ગયું, એમાં કોઈ અંજાઈ જતું નથી. આંકડાબાજી છે, કામ તો હમણાં જ થવાનું, સરકાર એટલા આટલું ચૂંટવામાં આવતી હોય છે. હવે લોકો એનાથી અંજાતા નથી. હવે કિરીટભાઈ નું નામ જાહેર થયું એટલે મુખ્યમંત્રીનો પાછો કાર્યક્રમ હમણાં ગોઠવાનો છે, અને વિજય વિશ્વાસ સંમેલન કરીને કરવાના છે. એટલે ભારતીય જનતા પાર્ટીએ પણ પૂરી તાકાત ઝોકી દીધી છે. ભાઈ આપણે જયેશભાઈ રાદડિયાને નિમણૂક કરી, ઉપરાંત 4 મિનિસ્ટર જગદીશ પંચાલ, કુંવરજી બાવળિયા, રાઘવજી પટેલ અને હીરાભાઈ સોલંકી. હીરાભાઈ સોલંકી છે એ મંત્રી નથી તો ધારાસભ્ય છે, પણ એને ત્યાં શું કામ? પાટીદાર પછી અગર બીજો કોઈ વર્ગ મોટો હોય તો ઓબીસી નો છે અને કોળી સમાજનો છે. એટલે કુંવરજીભાઈ બાવળિયા અને હીરાભાઈ સોલંકી, એને કીધું તમારે કોળી સમાજને પટાવવાના છે. ભાઈ રાઘવજી પટેલ જે છે કિસાન નેતા પણ ગણાય, એટલે એને એના તરફથી મહેનત કરવાની છે. અને બાકી જગદીશ પંચાલ છે એ 18 વર્ણના જે છે એ ગણી શકાય, કારણ કે જેટલા લોકો પરંપરાગત વ્યવસાયોમાં સંકળાયેલા છે, દરજી, મોચી, લુહાર, સુથાર વગેરે વગેરે, એમાં જગદીશ પંચાલ કામ લાગે. એટલે સરકારે, ભારતીય જનતા પાર્ટીની સરકારે વિસાવદર કબજે કરવા માટે થઈને સોશિયલ એન્જિનિયરિંગ કહેવાય એમાં કોઈ કચાશ રાખી નથી. અને એ મહેનત કરવી પડે છે જીગરભાઈ, એ જ બતાવે છે કે કેટલી ટફ ફાઇટ છે. સામે પક્ષે ગોપાલ ઇટાલિયા મુદ્દા આધારિત લડી રહ્યા છે. હવે અંજામ ખુદા જાને. જી જીગરભાઈ. હવે અહીંયા જે વાત કરીએ પ્રમાણે કિરીટ પટેલના નામ પછી હવે કોની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે? કારણ કે આ જંગ મોટો હતો. તમે કીધું કે ગોપાલ ઇટાલિયા સામે છે,
અને એવા ટાઈમમાં આપણે છેલ્લા 3 ટર્મનો રિઝલ્ટ પણ આપણે ભાજપનું જોઈ ચુક્યા છે. અને આ વખતે એવી બી ચાન્સીસ હતી કે ચલો વિસાવદરમાંથી કોઈ ચૂંટાઈ જાય આપમાંથી, પાછો ભાજપમાં આવી જાય, કારણ કે સામે ગોપાલ ઇટાલિયા છે. તો આ નથી લાગતું કે ભાજપ માટે બહુ મોટા પ્રકારની આખી એક લડાઈ થવા જઈ રહી છે? જો આમાં દાવમાં પ્રતિષ્ઠા કિરીટ પટેલ કરતા પણ વધુ જયેશ રાદડિયાની છે, જેને પ્રભારી બનાવવામાં આવ્યા છે. જયેશ રાદડિયાને ટાસ્ક સોંપવામાં આવ્યું છે, લક્ષ્યાંક, એક ટાર્ગેટ. તમારે આ ક્રુશિયલ બેઠક અમને જીતાડી દેવાની. જો તમે જીતાડી દેશો તો પ્રધાનમંડળના રીસફલિંગમાં તમારું મિનિસ્ટર પદ તો ઠીક, એ તો છે જ, પણ અમે ભવિષ્યમાં તમારી સહકારી ક્ષેત્રમાં હળી હંચો નહીં કરીએ. આના માટે તેને જયેશ રાદડિયા ત્યાં ડેરા તંબુ તાણીને બેઠા છે. અને સહકારી ક્ષેત્રનો ટેકો, કારણ કે સહકારી ક્ષેત્ર એવું છે જીગરભાઈ, એ હાથ ઉછીને આપેલા પૈસા જેવું છે. એના બધા લાભાર્થી હોય ને, એ ઋણ અદા કરી એને કરવું જ પડે, નહીતર ભવિષ્યમાં એને મુશ્કેલી પડે આર્થિક બાબતોમાં. તો જયેશ રાદડિયાની જે સહકારી ક્ષેત્ર ઉપરની પકડ છે, એ જોતા કોઈ પણ સહકારી ક્ષેત્રના લાભાર્થી જે છે જયેશ રાદડિયાની વાત ઉથાપી શકે નહીં. એટલે આમાં સૌથી મોટી અગર જવાબદારી કોઈની હોય તો એ જયેશ રાદડિયાની છે. અને એને જો પાર ઉતારી દેશે ભારતીય જનતા પાર્ટીને, તો જયેશ રાદડિયા બહુ મોટું માથું બની જવાનું ભારતીય જનતા પાર્ટીમાં. જો હારી જાય તો પણ એટલું એને પાછું નુકસાન ઓછું થશે લખી રાખો, કારણ કે સહકારી ક્ષેત્ર તો છે જ, પણ સરકાર પછી સહકારી ક્ષેત્રમાં ચંચુપાત શરૂ કરશે. હારી જાય તો વાત કરું છું. અને ગોપાલ ઇટાલિયા જો જીતી જાય જીગરભાઈ, તો ગુજરાતની રાજનીતિમાં એક જબરજસ્ત ઉછાળ આવવાનો છે. બિલકુલ નવો યુટર્ન. એ યુટર્ન શું છે, જે રીતે અંગ્રેજોએ સુરતમાં થાણું થાક્યું પછી 250 વર્ષ આપણી ઉપર રાજ કર્યું, એવી રીતે ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં થાણું થાપે તો ગુજરાતમાં ત્રીજો મોરચો નથી ચાલતો. એ જે એક પ્રકારની ભ્રાંતિ છે એ ભાંગે એમ છે. કારણ કે ગોપાલ ઇટાલિયા જે છે એને કોઈ પરદેશી કે આયાતી નથી માનતા. એ આપણો પોતીકો હોય એવું લાગે છે લોકોને. ખેડૂત નેતા છે, ભણેલો ગણેલો છે, પાટીદાર છે, એમાં એજ્યુકેટ છે, એડવોકેટ છે. એટલે એનામાં બધા એ ગુણ છે જે ગુણ સામાન્ય રીતે એક લોકપ્રતિનિધિમાં હોવા જોઈએ. મોટા ભાગે શું થાય છે, કહેવાય લોકપ્રતિનિધિ, ચૂંટાયા પછી પક્ષ પ્રતિનિધિ જ બની જાય, સરકાર પ્રતિનિધિ જ બની જાય, જ્ઞાતિ પ્રતિનિધિ જ બની જાય, વર્ગ પ્રતિનિધિ જ બની જાય, કોમ પ્રતિનિધિ જ બની જાય. એ પ્રજા પ્રતિનિધિ રહેતા જ નથી. ગોપાલ ઇટાલિયામાં એ ભરોસો મૂકી શકે એમ છે લોકો કે જે છે પ્રજાના પ્રતિનિધિ બનશે. આવી જ વાત જે છે કિરીટ પટેલમાં, જે કિરીટ પટેલ વર્ષોથી ઝંખે છે. એક વખત ચૂંટણી હારી ગયા, પણ વારંવાર એની ઝંખના જે છે ચૂંટણી લડવાની ને જીતવાની, એને વિસાવદરને પોતાનું થાણું બનાવ્યું. તે તાલાળા પંથકના રાતીધાર ગામના છે અને પૈસે ટકે બહુ જ સુખી છે. પણ એને કર્મભૂમિ બનાવી જુનાગઢ જિલ્લાનું આ વિસાવદર પંથકને. તો સ્વાભાવિક જ છે. અને સહકારી ક્ષેત્રમાં એનો જ દબદબો રહ્યો છે. હાલ આ ફેર એટલો છે, એની ઉપર અનેક પ્રકારના આક્ષેપ છે. આક્ષેપ પુરવાર નથી થયા, પણ આક્ષેપ તો છે જ. એટલે મેં તમને શબ્દ આપ્યા, 2 શબ્દો, કે ખ્યાતિ પ્રાપ્ત હોવું અને નામચીન હોવું. એમાં જે ફેર છે એ આ બંને ઉમેદવારોમાં ફેર છે. કોંગ્રેસે વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટીની બી ટીમ જેવું કામ કર્યું. એને જે નીતિનભાઈ રાણપરિયાને ઉતાર્યા એ અનઅપેક્ષિત છે. નીતિનભાઈ માટે આપણે કોઈ રાત દિવસ નથી મળ્યા, નથી જોયા નથી, પણ ખરેખર લોકોને એમ હતું કે કોઈ ભાવેશ ત્રાપસિયા જેવા સક્ષમ ઉમેદવારને લેવા પાટીદારને ઉભા રાખવામાં આવશે, કારણ કે એનું બહુ લાંબો ઇતિહાસ છે ને પાછો સકારાત્મક છે. નીતિનભાઈમાં કોઈ ઉણપ નથી. યુવાને છે, શિક્ષણ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે, બહુ મોટી જમીન જાગીર એની પાસે છે, રોટલે પાણી એ બહુ મોટા છે ને હાથના છૂટા, સાફ અને છૂટા બે છે. એટલે એની નેગેટિવ સાઈડ કોઈ નથી. એનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. એટલે હવે નીતિનભાઈ કોંગ્રેસની અપસેટ ઇન્ડિવિજ્યુઅલી સર્જી શકે કેટલું એવા, હા, કોંગ્રેસ અપસેટ ના સર્જે એવા કોઈ અંદાજ ખરા, થોડા ઘણા બી? ના ના ના, એટલું બધું એટલું નહીં બધું થાય, તો બરોબર. આપણે ન કહી. હા, એટલું બધું પણ નીતિનભાઈ નું પોતીકું જે બળ ને પોતીકું જે સાધના કે તપ છે, એનું એને ફળ મળશે. કારણ કે એ બેદાગ વ્યક્તિત્વ છે, શિક્ષણ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે, બિલકુલ સ્થાનિક છે, બધું છે. એટલે એમાં ખોટું કશું નથી. પણ જે રીતે ટર્ફ ફાઇટ છે ને, એમાં નીતિનભાઈ નાના પડે, એમ આપણે કહીએ છીએ. જો સમજી ગોપાલ ઇટાલિયા ન હોત, ગોપાલ ઇટાલિયા ન ગયો. હોત, તો તમે જે શબ્દ વાપરો એ ત્યાં ઉલટફેર કરી શકે એવું બન્યા હોત.
ભલે હમ ભાજપ કિરીટ પટેલ ને આપે તો પણ કઉ છું, હમ ભલે જયેશ હમ હમ. રાદડિયાને ઉતારે તો પણ કઉ છું, પણ ઓકે. કારણ કે એક તરફ ગોપાલ ઇટાલિયા છે, તો ગોપાલ હમ ઇટાલિયાના અને કોંગ્રેસના એના મત જે છે એ ડિવાઈડ થવાના, એનો ફાયદો બિલકુલ. ભારતીય જનતા પાર્ટીને મળી શકે. જી જીગરભાઈ. બરોબર. અચ્છા, હવે એક અંતિમ સવાલ મારો, જગદીશભાઈ, અહીંયા હવે જેના હાથમાં છે આખી કમાન, એ પ્રજા, વિસાવદરની પ્રજા, કારણ કે હવે તો નામ પણ જાહેર થઈ ગયા છે, ભૂતકાળ પણ આપણે જોયું છે, પાટીદારો તરફનું સમર્થન પણ જોયું છે, ખેડૂતો પ્રત્યેનું વલણ પણ જોયું છે, અને જીતીને કઈ રીતે પક્ષ પલટો કરે છે એ પણ જોઈ લીધું છે. હવે 3 નામ જયારે જાહેર થઈ ગયા છે, એ પછી પ્રજા વચ્ચે કોઈક લાગે છે કે કોઈ મૂડ, માહોલ, ફેરફાર, ઈચ્છા કયા વલણ તરફ જોવા મળી રહ્યું છે? જો અત્યાર સુધી વિસાવદરમાં એવું હતું, ગોપાલ ઇટાલિયા એના તરફી જ વાતાવરણ હતું, અને સ્ટીલ ટુડે આજે છે, જ્યારે કે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, ત્યારે પણ સ્થિતિ એ જ છે, કારણ કે ગોપાલ ઇટાલિયાએ મુદ્દા આધારિત જ વાત કરી છે, કોઈ આક્ષેપ પ્રત્યાક્ષેપ નથી કર્યા. જેમ કે કિરીટ હમ પટેલ છે, તો કિરીટ પટેલના જુનાગઢમાં સહકારી બેંકોના કૌભાંડને હાથ એવી વાત નથી કરી. એને પોતે શું વાત કરી ગોપાલ ઇટાલિયાએ, કે ભાઈ સૌથી મોટો આપણો મુદ્દો છે ઇકો સેન્સિટિવ ઝોનનો, કેટલાક હમ મળતિયાઓને લાભ ખટાવવા માટે સરકારે જે ખેલ નાખ્યો એની સામે હું લડત આપીશ. બીજો મુદ્દો શું છે કે તમને હમ જે લોકો અહીંયા બજારમાં તમે માલ વેચવા માર્કેટિંગ યાર્ડમાં આવો છો, તો હમ જે ટેકાના ભાવે ખરીદી કરવી જોઈએ, એમાં જે બહુ મોટો ઘપલો હાલે છે કે હમ માર્કેટિંગ યાર્ડના માણસો હોવાનું કઈ, અને બહાર જે હમ લાઈનમાં લાંબી લાઈન હોય ત્યાં જાય, તમારી માલ જે કઈ જણસ હોય, કઠોળ થી માંડીને કોઈ પણ પ્રકારની જણસ હોય એ હાથમાં લે, અને તમને ત્યાંથી જ એમ કહી દે કે આ ચાલે એમ નથી, આનો ભાવ આવે એમ હમ નથી, ટેકાના ભાવે વગેરે વગેરે. પછી ત્યાં સેટિંગ થાય, સેટિંગમાં કાળા હમ બજાર, જેને કૌભાંડ કહેવાય. એટલે એક તો એ પણ મુદ્દો છે. અને ત્રીજો મુદ્દો છે જમીન માપણીનો. જમીન માપણી જે ડ્રોન સિસ્ટમથી થઈ છે, એમાં હમ ખેડૂતો અંદરો અંદર ઝઘડી મરે એવી હાલત થઈ છે. જીગરભાઈની હમ જમીન જે છે એનો શેઢો મારામાં દેખાડે, જગદીશભાઈની જમીનનો શેઢો જીગરભાઈમાં દેખાડે. હવે તમે ને હમ હું બે સામસામા લડી પડીએ, આપણે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરીએ, કોર્ટમાં જઈએ, હમ ઝઘડો થાય. જ્યારે કે ભૂલ સરકારની છે, જે માપણીનો જે ડ્રોન સિસ્ટમથી વ્યવસ્થા છે એમાં ખામી છે, ટેકનિકલ એરર, એને કારણે આ ડખો છે. એટલે ભાઈ ગોપાલ ઇટાલી એમ કે છે કે આને રીસર્વે કરાવવું પડે, જમીન માપણીના જુદા આયામો કરવા પડે, આવું ન ચાલે. મશીનમાં બુદ્ધિ નથી હોતી, મશીનમાં હમ વિવેક નથી હોતો, એ તો સ્ટીલ હમ બોડી છે. એટલે જ્યાં લાલ હમ લીટી કરે ત્યાં માને કે સરહદ થઈ ગઈ, લીલી લીટી કરે એ બીજાની. આવો ડખો છે, એ ડિસ્પ્લે દ્વારા ગોપાલ ઇટાલિયાએ ત્યાં ખેડૂતોને હમ સમજાવ્યું. તો આવો હમ હમ ઉમેદવાર ઘણા વર્ષો પછી વિસાવદરને મળ્યો. એટલે જે પ્રશ્ન જીગરભાઈ તમારો છે કે જ્ઞાની પ્રજા, તો હું તો તમને એમ કહું, વિસાવદરની જનતા જે છે ને એનું મોડેલ આખા ગુજરાતમાં હોવું જોઈએ. આ હમ મતદારો છે જે કોઈના થાય નહીં, એનો જે હમ થાય એના ઈ થાય. અહીંયા હમ જનતા દળ ના જીતે, કિમલોપ ના જીતે, કોંગ્રેસ ના જીતે, આમ આદમી ના જીતે, અપક્ષ જીતે, ભાજપ જીતે. અહીંયા કોઈ કોઈ હમ ઈ મતલબ નથી. કોઈ હમ જ્ઞાતિવાદ નહીં, પક્ષવાદ નહીં, જાતિવાદ નહીં, વર્ગવાદ નહીં, કોમવાદ નહીં, વંશવાદ નહીં, કુછ નહીં. ખેડૂતનો નેતા કોણ છે એના ઉપર આધાર છે. એટલે એને મત આપે જગદીશભાઈ, છે. હું જી. નથી લાગતું કે આપણે જે રીતે ચર્ચા કરી 2012 થી આપણે જોઈ લઈએ, આપણે ગુજરાત પરિવર્તન પાર્ટી પણ જીતી હતી, 2 સીટ હતી, એમાંની એક ત્યાં હતી, બરોબર? તો આટલા બધા પક્ષોની વાત કરી, જાતિ જ્ઞાતિ કશું જ નહીં, તમામ પક્ષો, તમામ પ્રજા, તમામ નેતાઓને લોકો સમર્થન આપ્યું. હવે આટલી સ્પષ્ટ છે આ પ્રજા, બિલકુલ શાણી છે, સ્માર્ટ છે, છતાં પણ એ પ્રજાને ન્યાય નથી થઈ રહ્યો એવું નથી લાગતું? કારણ કે વારંવાર પક્ષો બદલાયા કરે છે, વારંવાર પક્ષ પલટા થયા કરે છે, અને પ્રજા સ્માર્ટ છે, એમને એમને કમિટેડ કોઈ નેતા મળી જ નથી રહ્યો, એવું બી તો કહી શકીએ ને આપણે? ના ના, એવું નથી જીગરભાઈ. જુઓ, હરીન્દ્ર દવે આપણા બહુ મોટા લેખક અને કવિ થઈ ગયાની વાત છે કે કોઈનો પ્રેમ ક્યારેય ઓછો હોતો નથી, આપણી અપેક્ષા વધારે પડતી હોય છે. જો હમ હમ આજે ઇકો સેન્સિટિવ ઝોનનો પ્રશ્ન વિસાવદરમાં છે, જમીન માપણીનો છે, બીજું આવા બધે જગ્યાએ છે, પાછું નથી એવું નથી. હવે આ સોલ્વ થઈ ગયા હોત તો બીજા પ્રશ્નો થયા હોત. જો પ્રશ્નો ક્યારેય ખતમ થવાના નથી. જેમ હમ બેરોજગારીમાં ઝીરો ટોલરન્સ, ક્યારે જગતનો કોઈ રાષ્ટ્રપતિ કે રાષ્ટ્રપ્રમુખ ઝીરો ટોલરન્સ ની વાત કરી જ ન શકે, ગુનેગારોમાં હમ ઝીરો ટોલરન્સ કરી જ ન શકે, સંભવ જ નથી. કારણ કે હું તમને હમ નોકરી આપી દઉં અત્યારે, પણ તો તમારા હમ છોકરાનું શું? ઈ પાછો ઉભો બેરોજગાર, એટલે એ સંભવ નથી. હા એવી રીતે, હમ હા, એવી રીતે વિસાવદરમાં ન્યાય નથી એવું નથી. વિસાવદરની જનતાને ન્યાય મેળવતા આવડે છે, એટલું હમ હકીકત છે. હમ જેટલા લોકો હમ ત્યાં ઉભા છે, જેટલા લોકો ભૂતકાળમાં ઉભા છે,
એની પાસેથી એના લેવલ પ્રમાણેનું કામ એને આવડે એટલું કઢાવી લીધું, ન આવડે એને કાઢી મૂક્યા આ લોકોએ. તમે વિચાર કરો, એ જ કેશુભાઈ પટેલને જીતાડનારી વિસાવદરની જનતા કેશુભાઈના સુપુત્ર ભરતભાઈને હરાવી દે છે. એટલે શરમ નથી રાખતા કોઈની. એટલે તો કઉ છું આ બિલકુલ. વખતે હા બિલકુલ બિલકુલ વિસાવદરની જે બેઠક છે રસપ્રદ થવાની, કારણ કે ભારતીય જનતા પાર્ટી હારે તો એને ડૂબી મરવા જેવું થાય. ભારતીય કોંગ્રેસ, અરે ભાઈ આમ આદમી ધારો કે હારી બી જાય ગોપાલ ઇટાલિયા, તો ગોલાના ગુમાવા ઘેર જેવું કેટલી ખાસ છે ગાયો નહીં. હતી. હા કે દૂધે વાળું કરતા હતા, ગોળ્યા ભાઈ અમે આવ્યા તો હમ, રડવા, તમે હરાવી દો, ભગવાન તમને સુખી રાખી, કે નીકળી હમ, જાય ખખેરીને. ભાજપ હારી જાય તો મોતના દિવસે. ભાજપે જીતવું જ પડે, નહીતર એના પડઘા રાષ્ટ્ર લેવલે પડે એમ છે. પણ ભાજપ કઈ બિલકુલ. કમ નથી. સામ દામ દંડ ભેદ થી માંડીને તમામ પ્રકારની એ મહેનત કરીને પણ ગમે એમ કરીને વેતરણી પાર કરવાની કોશિશ કરશે. જે જીગરભાઈ